આ સરસ દાખલો છે કે એક વેપારી કોઈ એક વસ્તુને 11,500 વેચે છે તો એને 8% નુકસાન થાય છે. જો તે વસ્તુ 8% ફાયદો જોઈતો હોય તો એને એ વસ્તુને કેટલામાં વેચવી જોઈએ? હવે જો કોઈ પણ વસ્તુ જે છે એની આપણે કિંમત હંમેશા 100% માનીએ છીએ. હવે આમાં તેને 8% નુકસાન જાય એનો મતલબ કે એ વસ્તુ જે છે 11,500 વેચે તો એ 92%ની કિંમત છે. 92%ની કિંમત જે છે 11,500 રૂપિયા છે. હવે તમારે 8% નફો લેવો છે એટલે 100 ઉપર 8 એટલે કે 108% કિંમત તમારે શોધવાની છે. તો આ કેટલી થાય? તો અહીંયા સિમ્પલ જે છે 108 ગુણ્યા ભાગ્યા જે છે 92. હવે અહીંયા ભાગ ચલાવવાની વાત કરીએ તો 23 ભાગ ચાલશે. 23 જે છે ગુણ્યા 4 કરીશું તો 92 આવશે. 23 5 ભાગ ચાલશે તો અહીંયા જે છે કેટલા આવી જશે ભાઈ? ને આ જે છે 23 5 ભાગ ચાલશે તો અહીંયા 500 આવી જશે. હવે જુઓ 4 ભાગ ચલાવીએ તો 4 દુ 8 છે, 2 વધે છે 7 ચોક 28 તો 27 ગુણ્યા 500 આવશે. તો અહીંયા જે છે 2 0 તો આવી ગયા અને અહીંયા જે છે 7 5 35 એટલે કે અહીંયા જે છે 13,500 તમારો જવાબ આવશે. કેટલો આવશે? 13,500 તમારો જવાબ છે. તો બસ આ તો સિમ્પલ હતું. આમાં તો ફક્ત જે છે પર્સન્ટેજનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ.